ચાલો બાળકો નમસ્કાર. આપણે શું છે તો કે હું સચેત કણઝારિયા જ્ઞાન દર્પણ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંક થિયરીની. સૌથી પહેલા તો કે અપૂર્ણાંક છે એ બે ભાગમાં હોય છે. ખાસ મગજમાં રાખજો બાળકો કે અપૂર્ણાંક છે એ કેટલા ભાગમાં હોય? બે ભાગમાં વહેંચાયેલા હોય. હવે તો કે પહેલો ભાગ એટલે કે ઉપરનો ભાગ હોય એને અંશ કહેવાય, ખાસ મગજમાં રાખજો. અને બીજો ભાગ એટલે કે નીચેનો ભાગ હોય એને શું કહેવાય? તો કે છેદ કહેવાય છે. ધારો કે આવું આપેલું હોય કે 3 અને 7, તો આ ઉપરનો ભાગ છે તો આને અંશ કહેવાય, અને નીચેનો ભાગ છે તો આને કહેવાય છેદ. આ વસ્તુ ખાસ બાળકો મગજમાં રાખજો. તો આને બોલવું હોય તો કેવી રીતે બોલાય? તો કે 3/7. શું? તો કે 3/7. 3/7. સમજાણું બાળકો? હવે તમને અપૂર્ણાંકની ખબર પડી. હજી આપણે આગળ વાત કરીએ તો કે ઉપયોગમાં અપૂર્ણાંક ક્યાં આવે અને કેવી રીતે આપણે આવે છે. પછી તો કે ઉપયોગમાં આવતો અપૂર્ણાંક એટલે કે નક્કી કરેલો ભાગ આપેલો હોય તે ખાસ ધ્યાનમાં રાખવું. અને હેઠે આવે એ શું છે તો કે કુલ ભાગ આવે, એટલે કે છેદમાં જે આવે ને એને કુલ ભાગ કહેવાય, અને ઉપરનું હોય ને શું કહેવાય? અંશ કહેવાય. અને આને શું કહેવાય? તો કે છેદ કહેવાય. ધારો કે અહીં આવી રીતે આપેલું છે કે શું છે તો કે એક વ્યક્તિ પાસે 5/8 એટલે કે 5 અષ્ટમાંશ કહેવાય ચોકલેટ છે. તો આનો મતલબ શું થાય? તો કે કુલ 8 ચોકલેટ છે અને 8 ચોકલેટમાંથી 5 ચોકલેટ તેમની પાસે છે, આવો એનો અર્થ થાય. હવે તો કે આવું આપેલું શું છે તો કે 3/5 એટલે શું? તો કે વસ્તુના 5 સરખા ભાગ પૈકી 3 ભાગ. આવી રીતે તમને આપેલું છે. આ એક ચોરસ છે અને આના એના શું કર્યું તો કે 4 ભાગ પડ્યા, તો આને કહેવાય શું? તો કે 4 સરખા ભાગ. હવે તો કે આટલા ભાગમાં કંઈ ડાર્ક કરી દેવામાં આવે કે કંઈ કાર્ય કરવામાં આવે અને હવે એમ કે આ આકૃતિને અપૂર્ણાંકમાં દર્શાવો તો શું કહેવાય? તો કે 1/4. કેટલા? તો કે 4 ભાગમાંથી એક ભાગ છે એ શું છે તો કે ડાર્ક કરેલો છે. તો આવી રીતે છે એ શું છે તો કે અપૂર્ણાંક આપણા જીવનમાં ઉપયોગ આવે છે. આપણે આગળ વાત કરીએ તો કે અપૂર્ણાંક એ આખી વસ્તુનો ભાગ દર્શાવે છે. શું છે તો કે અપૂર્ણાંક છે ને એ આખી વસ્તુ હોય એનો શું કરશે તો કે ભાગ દર્શાવશે. આપણે જેમ વાત કરી ને કે 5માંથી એની પાસે 3 ચોકલેટ હોય તો એને શું કહેવાય? તો કે 3/5 અથવા 3/5. પછી તો કે જ્યારે અપૂર્ણાંકના અંશ અને છેદમાં, ખાસ મગજમાં રાખજો, અંશ અને છેદમાં શું છે તો કે એક સિવાયનો અન્ય કોઈ બીજો સામાન્ય અવયવ એટલે કે બેયમાં સરખો અવયવ ન હોય ત્યારે તે અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કહેવાય, એટલે કે સૌથી નાનું સ્વરૂપ કહેવાય, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અને જવાબ બધો તેમ જ આપવાનો હોય, એટલે કે જવાબ એવી રીતે જ આપવાનો હોય. આપણે અપૂર્ણાંકની ગણતરી કરીએ, ધારો કે આવી રીતે આવ્યું 3/9, તો એનો મતલબ થયો કે અહીંયા શું છે તો કે અહીંયા છે શું તો કે 1/3 અને હેઠે શું છે તો કે 3/3 છે. તો અહીંયા શું છે તો કે 3 છે એ સામાન્ય અવયવ છે. તો આવી રીતે અપૂર્ણાંક ચાલે નહીં. જવાબ આપતી વખતે આનું શું કરવું પડે તો કે અંશમાં અને છેદમાં જે સામાન્ય અવયવ છે એને આપણે દૂર કરવા પડે, એટલે કે ઉડાડી દેવા પડે. એટલે કે આ 3 ગયા, આ 3 ગયા, એટલે કે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બનશે 1/3. સમજાણું બાળકો? આ હતી અપૂર્ણાંકની વાત. હજી આપણે આગળ અપૂર્ણાંકની વાત કરીએ તો અપૂર્ણાંકની સંખ્યાને બે ભાગમાં વહેંચવામાં આવે. સૌથી પહેલા સાદો અપૂર્ણાંક, બીજો છે દશાંશ અપૂર્ણાંક. પછી તો કે સાદો અપૂર્ણાંક એટલે કે આપણે રકમ જોઈએ છીએ અને ખબર પડે છે એને સાદો અપૂર્ણાંક કહી શકાય. કે આપણે જે રકમ આપેલી છે તો એમાં કેવા પ્રકારની રકમ છે એને આધારે શું છે તો કે સાદા અપૂર્ણાંકની વાત થાય. એના પછી
તો કે દશાંશ અપૂર્ણાંક એટલે કે આપણે જેને જવાબ આપવાનો છે તો એ જવાબ જે રીતે આપશું તો એ અપૂર્ણાંકની વાત થઈ તો એને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે। આ રીતે અપૂર્ણાંકના બે ભાગ પડ્યા એટલે કે એક સાદો અપૂર્ણાંક એટલે કે સાદા અપૂર્ણાંકના કેટલા ભાગ પડે છે તો કે બે ભાગ પડે છે એટલે કે સમ અપૂર્ણાંક સમછેદી અને વિષમછેદી। પછી તો કે જવાબ આપવાની દ્રષ્ટિએ જોઈએ તો દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। હવે તો કે સૌથી પહેલા આપણે સાદા અપૂર્ણાંકની શું છે તો કે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ। સૌથી પહેલા આવે છે શું તો કે સમ અપૂર્ણાંક। હવે તો કે સમ અપૂર્ણાંક શું તો કે જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં કોઈ સંખ્યા સરખી હોય અને છેદ ઉડાડતા અપૂર્ણાંક સરખા જ દેખાય। એનો મતલબ થયો કે આપણે અપૂર્ણાંકને છેદમાં ઉડાડી દઈ અને શું છે તો કે સંખ્યા સરખી જ દેખાય તો એને સમ અપૂર્ણાંક કહેવાય। હવે તો કે સમજવા માટે ઉદાહરણ આપ્યું તમને અપૂર્ણાંકને આવી રીતે પણ લખીને આપી શકે છે કે 3/7 કહેવાય આને, એટલે કે 3/7 આવી રીતે થઈ જાય આ રકમ। બીજી રકમ શું આપેલી છે તો કે 6/14। ત્રીજી રકમ શું આપેલી છે તો કે 9/21 આટલું આપેલું છે। હવે બાળકો અહીંયા તમે રકમને ધ્યાનથી જ જોશો તો તમને આની અંદર કંઈક કોમન દેખાય છે। મેં વાત કરી હતી ને કે કંઈ પણ અપૂર્ણાંકમાં સરખું હોય તો એને શું કરવાનું તો કે ઉડાડી દેવાનું, અને અહીંયા પણ તમને શું દેખાય છે તો કે કંઈક કોમન દેખાય છે। હા સાહેબ, અહીંયા 3/2 એટલે કે અહીંયા 2 કોમન છે અને હેઠે એક 2 કોમન છે। અહીંયા શું છે તો કે 3 કોમન છે સાહેબ, અહીંયા 3 કોમન છે એટલે કે સૌથી પહેલા શું થશે તો કે 3/7। હવે આના શું કરશું તો કે ભાગ પાડશું એટલે શું થશે તો કે 3/2 અને આના ભાગ પાડશું તો શું થશે તો કે 7/2 એટલે કે 2 કોમન છે એટલે ઉડી જશે એટલે એ પણ રકમ શું આવી તો કે 3/7। હવે તો કે અહીંયા જોશું તો શું છે તો કે 3/3 છે અને અહીંયા શું છે તો કે 7/3 છે તો અહીંયાથી 3 જશે, અહીંયાથી 3 જશે। સાહેબ આગળનો તગડો ના ઉડી શકે, કોઈ પણ તગડો ઉડાડો એમાં કંઈ ફરક પડે નહીં। આ બાજુનો તગડો જાય, આ તગડો જાય તો આ તગડો બચે ને, તો અહીંયા પણ શું આવશે 3/7 છે। અપૂર્ણાંક બધાય સરખા તો આને કહેવાય સમ અપૂર્ણાંક। ખાસ મગજમાં રાખજો, સમછેદી અપૂર્ણાંક અલગ છે અને સમ અપૂર્ણાંક અલગ છે। હવે આગળ વાત કરીએ તો સમછેદી અપૂર્ણાંક એટલે શું। હવે તો કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, શું કીધું તો કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તેને શું કહેવાય સમછેદી અપૂર્ણાંક કહેવાય। તે અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક। હવે તો કે સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો અને સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો। આ તમને અપૂર્ણાંક નાના મોટામાં વાત કરે તો આવી રીતે તમે આનો જવાબ આપી શકો છો, પણ ખાસ જોવાનું કે રકમ સમછેદી અપૂર્ણાંકની હોય તો જ। અહીં તો કે સમછેદી અપૂર્ણાંકના સરવાળા માટે અંશનો સરવાળો કરી અને છેદ એમને એમ લખવું। ધારો કે આવું આપેલું હોય 3/5 પ્લસ 4/7। સૌથી પહેલા શું છે તો કે રકમ જોવાની કે રકમ છે એ કયા અપૂર્ણાંકની આપેલી છે, તો અહીંયા સાહેબ છેદમાં 7 છે, અહીંયા છેદમાં 7 છે, એનો મતલબ થયો કે સમછેદી અપૂર્ણાંક છે અને સમછેદી અપૂર્ણાંક આપેલું હોય અને એનો સરવાળો કરવાનો થાય એટલે સૌથી મહત્વની બાબત કે અંશનો સરવાળો કરી અને છેદ એક વખત એમને એમ લખી નાખો એટલે કે શું થાય તો કે 3 + 4 એટલે કે 7 અને 7/7 અને છેદ ઉડાડતા શું વધે કાંઈ નહીં, કાંઈ ના હોય તો શું હોય એક હોય જ ફરજિયાત। અહીંયા આપેલું છે સમછેદી અપૂર્ણાંકનું ઉદાહરણ। તમને મેં આગળ વાત કરી જે રીતે એ જ રીતે છે શું છે તો કે 3/7 પ્લસ 6/7 અને 2/7 શું છે તો કે છેદ સરખા છે તો એનો મતલબ થયો કે આને કહેશું આપણે સમછેદી અપૂર્ણાંક કે જેના છેદ સરખા હોય એને સમ। જો સમનો મતલબ થાય સરખું, ખાસ મગજમાં રાખજો એટલે તમારે ક્યારેય ગોખવું નહીં પડે, અને છેદીનો મતલબ થાય છેદ।
એનો મતલબ થયો કે જે સંખ્યાના છેદ સરખા હોય તેને આપણે સમછેદી અપૂર્ણાંક કહી શકશું. સમજાણું બાળકો? પછી તો કે એના પછી વાત કરીએ તો શું છે તો કે વિષમછેદી અપૂર્ણાંક. હવે તો કે વિષમછેદી અપૂર્ણાંક એટલે કેવા અપૂર્ણાંક? તો કે જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય તે અપૂર્ણાંકને કેવો અપૂર્ણાંક કહેવાય? તો કે સાહેબ વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. અહીંયા પણ ઉના જેવો જ અર્થ આપણે કરી શકીએ છીએ. શું થાય તો કે વિષમ એટલે અલગ અને છેદી, છેદીનો મતલબ થાય છેદ. સમજાણું બાળકો? એટલે કે જેના છેદ અલગ હોય એને કેવો અપૂર્ણાંક કહેવાય? વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. આ એનું સમજવા માટેનું ઉદાહરણ આપેલું છે. મેં તમને આગળમાં જ વાત કરી ને કે આ રકમ આપેલી છે તો એને બે રીતે લખી શકાય. આવી રીતે લખી શકાય કે 3/7, 6/9 અને 2/4 આવી રીતે પણ લખી શકાય અને અંશ અને છેદ સ્વરૂપે પણ રકમને લખી શકાય છે. આ જ રકમને આવી રીતે પણ લખી શકાય 6/9. આપણે એક વસ્તુ બાળકો ખાસ મગજમાં રાખજો કે આપેલી રકમને 3 રીતે લખી શકાય. એક અંશ અને છેદ સ્વરૂપમાં, એક આવી રીતે અને એક આવી રીતે. આને ભાગાકારનું સ્વરૂપ કહેવાય, આને ભાગાકારનું સ્વરૂપ કહેવાય, આને અપૂર્ણાંકનું સ્વરૂપ કહેવાય. પછી તો કે એના પછી આગળ એક પ્રકારની વાત કરીએ તો શું છે તો કે જવાબ આપવાની દ્રષ્ટિએ શું છે તો કે જો તમને અમારું કામ ગમતું હોય તો અન્ય વ્યક્તિને વિડીયો શેર કરો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. પછી તો કે હવે વાત કરીએ આપણે શું છે તો કે જવાબ આપવાની દ્રષ્ટિએ. તો કે જવાબ આપવાની દ્રષ્ટિએ પણ સાહેબ 3 પ્રકાર હતા. કયા કયા 3 પ્રકાર હતા? તો કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. આ 3 પ્રકાર હતા. એમાંની આપણે વાત કરીએ તો શું છે તો કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? પછી તો અપૂર્ણાંક છે એટલે બે ભાગમાં હશે. ઉપરનો ભાગ હોય એને અંશ કહેવાય, નીચેનો ભાગ હોય એને છેદ કહેવાય છે. આ ખાસ વસ્તુ મગજમાં રાખીજો. પછી તો કે શુદ્ધ અપૂર્ણાંકને શું છે તો કે છેદાધિક અપૂર્ણાંક કહેવાય. શું છે તો કે આની પણ સંધિ થાય. શું છે તો કે છેદ પ્લસ અધિક. અધિકનો મતલબ થયો વધારે. અધિક, અધિકનો મતલબ થયો શું તો કે વધારે અને છેદનો મતલબ થયો કે છેદ. એનો મતલબ થયો કે શુદ્ધ અપૂર્ણાંકનું બીજું નામ છે છેદાધિક અપૂર્ણાંક. ખાસ બાળકો મગજમાં રાખજો. શું છે તો કે છેદ વત્તા અધિકનો મતલબ થયો છેદાધિક. પછી તો કે જે અપૂર્ણાંકમાં તેના અંશ કરતા છેદ મોટો આપ્યું બાબત એને વાત થઈ અને તે અપૂર્ણાંકને છેદાધિક અપૂર્ણાંક કહેવાય. પછી તો કે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય. ખાસ મગજમાં રાખજો. એ એકને એક વસ્તુને અલગ અલગ રીતે મેં અહીંયા વાત કરેલી છે કે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ છે એ કેવો હોય? અંશ કરતા મોટો. અથવા ઉલટી રીતે કેવું હોય તો શુદ્ધ અપૂર્ણાંકનો અંશ છે એ છેદ કરતા કેવો હોય? નાનો હોય. પછી તો કે જેથી શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ દશાંશ અપૂર્ણાંકમાં પણ આપવામાં આવે. નો મતલબ થયો કે શું છે તો કે જે સંખ્યા આપેલી છે અને શુદ્ધ અપૂર્ણાંક છે તો એને દશાંશ અપૂર્ણાંકમાં પણ જવાબ આપી શકાય છે. હવે આપણે શું છે તો કે એને એક વખત સમજી લઈએ. શુદ્ધ અપૂર્ણાંકનો મતલબ થયો. હવે તો કે શુદ્ધ અપૂર્ણાંકનું બીજું નામ શું હતું? તો કે સાહેબ છેદાધિક અપૂર્ણાંક. આનો અર્થ શું થાય? તો કે સાહેબ છેદ વત્તા અધિક એટલે કહેવાય છેદાધિક. હવે છેદનો મતલબ થયો કે છેદ અને અધિકનો મતલબ થયો વધારે. એનો મતલબ થયો કે અહીંયા આપેલી છે એક સંખ્યા તો કે 3/5. તો આ શું છે તો કે છેદ છે અને શું છે સાહેબ અંશ કરતા વધારે હોય તો આ અપૂર્ણાંકને કેવો અપૂર્ણાંક કહેવાય? તો કે છેદાધિક અપૂર્ણાંક કહેવાય. અને બીજી ભાષામાં અથવા બીજા શબ્દમાં કેવું હોય તો શું કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક પણ કહેવાય છે. અહીંનું ઉદાહરણ આપેલું છે તો કે 4/5, 3/10. આ એના છે એ શું છે તો કે ઉદાહરણ છે. આગળ વાત કરીએ આપણે તો કે અશુદ્ધ અપૂર્ણાંક શું?
હવે તો શું છે, અશુદ્ધ અપૂર્ણાંક એટલે ઉપર હોય તેને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય. સાહેબ આ તો આપણે ક્યારના એની વાત કરી રહ્યા છીએ. હવે તો કે અશુદ્ધ અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક કહેવાય. જો ખાસ મગજ વાંચવું હતું તો કે છેદાધિક અપૂર્ણાંક હતું. શું કામ? તો કે છેદ અધિક, અધિકનો મતલબ થયો કે છેદ સાહેબ મોટી સંખ્યા હતી. અહીંયા શું કીધું? તો કે અંશાધિક અપૂર્ણાંક એટલે કે અંશ છે એ શું છે? તો કે છેદ કરતા વધારે હોય તો એને અંશાધિક અપૂર્ણાંક કહેવાય છે. પછી તો કે જે અપૂર્ણાંકમાં તેના છેદ કરતા અંશ મોટો હોય તો તે અપૂર્ણાંક અંશાધિક અપૂર્ણાંક કહેવાય. પછી તો કે અશુદ્ધ અપૂર્ણાંકનો છેદ અંશ કરતા નાનો હોય અને શું છે? તો કે અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ છે એ છેદ કરતા મોટો હોય, જે અલગ અલગ રીતે વાત કરેલી છે. પછી તો કે જેથી અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ છે એ મિશ્ર અપૂર્ણાંકમાં આપી શકાય. ખાસ મગજમાં રાખજો, જો શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ છે એ દશાંશ અપૂર્ણાંકમાં આપી શકાય છે. અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ છે એ શેમાં આપી શકાય છે? મિશ્ર અપૂર્ણાંકમાં આપી શકાય છે. તો એ જ રીતે આપણે શું છે? તો કે હજી એની પણ વાત કરી લઈએ. પછી તો કે અશુદ્ધ અપૂર્ણાંકને અહીંયા આપી દીધું ફેરવવાની રીત. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. અશુદ્ધ અપૂર્ણાંક બરાબર શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ પ્લસ અંશ અને એના છેદમાં છેદ એમના. મિશ્ર અપૂર્ણાંકમાં કરવી હોય તો શું થાય છે? ભાગફળ પછી શેષ અને એના છેદમાં ભાજક. ખાસ મગજમાં રાખજો, આપણે ભાગાકારની વાત કરીએ ને તો આવી રીતે સંખ્યા આપેલી હોય છે. અહીંયા હોય ને શું કહેવાય સાહેબ? એને ભાજક કહેવાય. અંદર હોય ને અહીંયા શું કહેવાય? ભાજ્ય કહેવાય. ઉપર આવેલું હોય એને શું કહેવાય? ભાગફળ કહેવાય. અને છેલ્લે જે બચે એને શું કહેવાય? તો કે શેષ કહેવાય છે. પછી તો કે મિશ્ર અપૂર્ણાંકની વાત કરીએ. પછી તો કે મિશ્ર અપૂર્ણાંકને શું કહેવાય? પૂર્ણ વત્તા યુક્ત. ચાલો, મિશ્ર અપૂર્ણાંકને પૂર્ણયુક્ત અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે. એનો મતલબ થયો કે શું છે? પૂર્ણ સંખ્યા છે અને એની સાથે અપૂર્ણાંક સંખ્યા પણ છે. પછી તો કે જે પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની અને શું છે? તો કે છેદાધિક અપૂર્ણાંક મળીને બંને તે અપૂર્ણાંકને પૂર્ણયુક્ત કહે છે. પ્રથમ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો અને ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાનો હિસાબ કરવો. તમને દાખલો આપેલો હોય તો આપણે જે રીતે અનુકૂળ આવે એ રીતે ભાગ પાડીને પણ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. પછી તો કે જવાબ મોટા ભાગે મિશ્ર અપૂર્ણાંકમાં જ આપો, બાકી વિકલ્પમાં આપ્યા મુજબ ફેરફાર કરવો. જવાબ મોટે ભાગે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંકમાં જ આપવો, બાકી છે એ શું છે? તો કે ઓપ્શન એટલે કે વિકલ્પ જોઈ લેવા કે એમાં કેવી રીતે જવાબ માગે છે. શું કામ? તો કે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ આપી શકીએ છીએ જવાબ એટલા માટે. પછી તો કે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો જે આપણે આગળ વાત કર્યા હતા એ જ શું છે? અશુદ્ધમાંથી મિશ્રમાં, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી શકાય છે. પછી તો કે દશાંશ અપૂર્ણાંક એટલે શું? પછી તો કે જે અપૂર્ણાંકના છેદમાં 10 હોય, 10 હોઈ શકે, 100 હોઈ શકે અથવા 10ની કોઈ પણ ઘાત પૈકીની શું છે? તો કે એકાદ સંખ્યા હોય એવા અપૂર્ણાંકને જુદી જુદી પદ્ધતિથી લખવામાં આવે છે, તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય. એનો મતલબ થયો કે કોઈ સંખ્યા 3ના છેદમાં 10 છે તો આને 0.3 લખી શકાય છે. આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. બરાબર. અને આ અપૂર્ણાંકમાં વાત થઈ ગઈ આપણે. આને કેવો અપૂર્ણાંક કહેવાય? બીજી ભાષામાં વાત કરવી હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અથવા છેદાધિક અપૂર્ણાંક કહેવાય. સરસ બાળકો. હવે તો કે દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરતી વખતે આ અપૂર્ણાંકોને ઊભી હરોળમાં શું છે? તો કે એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના દશાંશ ચિહ્નો એટલે કે પોઈન્ટ એકબીજાની નીચે આવે. એનો મતલબ થયો કે દશાંશ અપૂર્ણાંકની તમારે સરવાળો બાદબાકી કરવો એટલે કે સરવાળો કરવો અથવા બાદબાકી કરવી, કાંઈ પણ કરવું હોય તો હંમેશને માટે એક બાબત ખાસ મગજમાં રાખજો, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવો. આડાવડો પોઈન્ટ ના થાય એની ખાસ ધ્યાન રાખવી. જો આવું કરશો એટલે તમારા જવાબ સાચો પડશે. પછી તો કે બે દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય. હવે સાહેબ આગળ તમે સરવાળાની વાત કરી, અહીં ગુણાકારની વાત હોય તો પહેલા સામાન્ય ગુણાકારની માફક ગુણાકાર કરવો
અને પછી ગુણ્યા પછી ગુણકના સંખ્યાને પછી તો કે શું છે તો કે ગુણાકારની માફક ગુણાકાર કરો અને પછી ગુણ્ય અને ગુણાંકમાં દશાંશ ચિહ્નો પછી શું છે તો કે એકંદરે જેટલા સ્થાન થતા હોય એનો મતલબ થયો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એની વાત થાય છે. કેમાં તો કે બંનેમાં, ગુણ્યમાં અને ગુણકમાં. ખાસ ધ્યાન રાખવું, એટલે કે બંનેના દશાંશ પછીની સંખ્યા એટલે કે અંકો ગણવા અને ગુણનફળમાં દશાંશ ચિહ્ન પછી આવે તેવી રીતે ગુણનફળમાં દશાંશ ચિહ્નો મૂકવા. એનો મતલબ થયો કે જેટલા પોઈન્ટ પછી આંકડા એટલે કે સંખ્યા હોય એટલા જ છે એ જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા રાખવા. બાકી આપણે દાખલા ગણશું ત્યારે એની વાત વધારે કરશું. આ શું છે તો કે એને વાત છે દશાંશ અપૂર્ણાંકની સંખ્યા 10 અથવા 16 અથવા શું છે હજારના ગુણકમાં હોય છે. પછી તો કે શું છે તો કે એને ભાંગવામાં આવે ત્યારે સંખ્યાઓમાં અંકોનો ક્રમ બદલાતો નથી, ફક્ત સંખ્યામાં દશાંશ ચિહ્નની જગ્યા બદલાય છે. ખાસ ધ્યાન આપજો. તમને ભાંગાકાર આપેલું હોય કે ધારો કે 304 એને ભાગ્યા આપ્યા છે 1000 તો શું થશે તો કે જેટલા પોઈન્ટ છે ને એટલા પોઈન્ટ પછી શું છે તો કે એનું સ્થાન બદલશે. એટલે અહીં શું છે 1 2 ને 3 પોઈન્ટ છે એટલે તો પોઈન્ટ પછી 3 આંકડા રાખવાના થાય એટલે કે આ 1 આ 2 આ 3 અહીંયા આવશે પોઈન્ટ. સાહેબ હવે તો પોઈન્ટની આગળ કઈ સંખ્યા નથી. તમને જ્યારે પોઈન્ટની આગળ સંખ્યા ના દેખાય ત્યારે હંમેશા માટે શૂન્ય મૂકી દેવો. પછી તો કે દશાંશ અપૂર્ણાંકના દશાંશ ચિહ્નની જમણી તરફના છેવાડાના અંક પછી ગમે તેટલા શૂન્ય વધારવામાં આવે તો પણ તે અપૂર્ણાંકની કિંમત બદલાતી નથી. દશાંશ ચિહ્નની જમણી બાજુ, ખાસ મગજમાં રાખજો, ડાબી બાજુ નહીં. દશાંશ ચિહ્નની જમણી બાજુ ગમે તેટલા શૂન્ય મૂકવામાં આવે તો પણ શું છે તો કે સંખ્યામાં ફેરફાર નથી થતો. અહીં આપેલું છે ઉદાહરણ તરીકે શું આપ્યું છે 9.7 ઈ જ કહેવાય. એના પછી પાછળ એક શૂન્ય મૂકી દીધું એટલે શું થયું તો કે 9.70. આ બે સરખી કિંમત જ કહેવાય. અને એના પછી તો કે 9.700 તો આને પણ સરખી જ કિંમત કહેવાય કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ ગમે તેટલા શૂન્ય મૂકવામાં આવે રકમમાં કોઈ ફેરફાર થતો નથી. પછી તો અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન એ આગળના ભાગને પૂર્ણાંક તથા પછીના ભાગને અપૂર્ણાંક એમ વિભાજિત કરે છે. ખાસ મગજમાં રાખજો કે તમને પોઈન્ટ આપેલો છે એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા છે ને એ અલગ અલગ ભાગમાં દર્શાવે કે આગળની સંખ્યા જે કેવી છે પૂર્ણાંક સંખ્યા અને પાછળની સંખ્યા જે કેવી છે અપૂર્ણાંક સંખ્યા, એમ બે ભાગમાં વિભાજિત કરે છે. પછી તો અપૂર્ણાંક નાનો કે મોટો નક્કી કરવામાં અપૂર્ણાંક જોયા બાદ અપૂર્ણાંકના દશાંશ સ્થાન સરખા કરીને જોવા. એનો મતલબ શું કે દશાંશ અપૂર્ણાંકમાં તમને વાત કીધી હોય કે સૌથી નાનો અપૂર્ણાંક કયો અને મોટો અપૂર્ણાંક કયો ત્યારે પણ શું છે તો કે દશાંશ ચિહ્ન જોઈ અને આપણે શું છે તો કે જવાબ નક્કી કરી શકીએ છીએ. પછી તો અપૂર્ણાંકના દશાંશ ચિહ્ન પછીના અપૂર્ણાંકના ભાગ પાછળ શૂન્ય મૂકી અને સમ અપૂર્ણાંકમાં મેળવી શકાય છે. એનો મતલબ થયો કે પાછળ તમે શું છે તો કે પોઈન્ટ મૂકી અને સરખા અપૂર્ણાંકમાં પણ મેળવી શકો. પછી તો કે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા સાદી સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા માની અને ગુણાકાર કરી અને દશાંશ સ્થાન કાપવા અને ગુણ્ય અને ગુણક બંનેના દશાંશ ગણવા. આપણે આગળ વાત કરી લીધી. પછી તો કે ગુણ્ય એટલે શું અને ગુણક એટલે શું ખાસ મગજમાં રાખજો. પછી તો કે જે સંખ્યા ગુણવાની હોય એટલે કે પ્રથમ સંખ્યા આપેલી છે અહીંયા શું છે તો કે આવું કીધું કે 3 ગુણ્યા શું આપ્યું છે તો કે 5. તો સૌથી પહેલી સંખ્યા 3 થઈ તો આને કહેવાય ગુણ્ય. ખાસ મગજમાં રાખજો બાળકો. ઘણા બાળકોને આ બાબત ખબર હોતી નથી કે ગુણ્ય એટલે શું અને ગુણક એટલે શું. પછી તો કે ગુણક એટલે કે જે સંખ્યા સાથે ગુણનાર અંક કે સંખ્યા હોય એટલે કે અહીંયા 5 આપ્યા છે શું છે તો કે ગુણક તરીકે છે તો એને કહેવાય ગુણક. તો તમને અમારું કામ ગમ્યું હશે. જો બાળકો તમને અમારું કામ ગમ્યું હોય તો અન્ય બાળકો સાથે શેર કરવા વિનંતી. આભાર. જય હિન્દ.